અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે અખાડાના યુવાનો દ્વારા રથયાત્રાના રૂટ પર કરતબ બતાવવામાં આવશે તેનું આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું। દર વખતની જેમ આ વખતે પણ 30 જેટલા અખાડા અલગ અલગ પ્રકારના કરતબ બતાવી લોકોને મંત્રમુગ્ધ કરશે। આ વખતે લાકડી દાવ, પંજાબી ચક્કર, તલવારબાજી, અંગ કસરતના દાવ, કુંફુ, વૃક્ષુ, પ્રાચીન કલાનું પણ પ્રદર્શન કરવામાં આવશે। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા હવે જ્યારે નજીક આવી રહી છે ત્યારે અખાડાના યુવાનો દ્વારા અત્યારે હાલ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। ખાસ અત્યારે હાલ જય માડી અખાડા નંબર 2 દ્વારા આપ જોઈ શકો છો કે અવનવા કરતબનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। રથયાત્રાના રૂટ ઉપર આ લોકો જે પણ કરતબ કરવાના છે તેનું અત્યારે હાલ રિહર્સલ કરવામાં આવ્યું છે। ત્યારે લાકડી દાવ, પંજાબી ચક્કર, તલવારબાજી, અંગ કરતબના જે દાવ હોય છે તે સાથે જ આ વખતે કુંફુનું પ્રદર્શન પણ કરવામાં આવશે। ત્યારે અલગ અલગ પ્રકારના વેપનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને પોતાનું શક્તિ પ્રદર્શન છે તે કરવામાં આવશે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ને આ વખતે 150થી પણ વધારે અખાડાના યુવાનો છે તે અલગ અલગ પ્રકારના કરતબ બતાવશે। ત્યારે નીરવભાઈ સોલંકી જે વર્ષોથી આવી રીતે અખાડાના યુવાનોને તૈયાર કરે છે એમની જોડે વાત કરીશું। નીરવભાઈ, આ વખતે પહેલા તો રથયાત્રા હવે જ્યારે નજીક આવી રહી છે, રિહર્સલ પણ થઈ રહ્યું છે, નવું શું? નવું આ ફેરી જે બરંડી દાવ, લાકડી દાવ, તલવારબાજી, કુંફુ, કરાટે વગેરે દાવ બતાવીને લોકોનું મનોરંજન પૂરું પાડ્યું આ રથયાત્રામાં। નીરુભાઈ, વાત કરવામાં આવે તો આ વખતે ઓપરેશન સિંદૂરની બહુ જ બોલબાલા છે, તો એનું કઈ છે આ વખતે કે કેમ? હા, અમે ઓપરેશન સિંદૂરને શ્રદ્ધાંજલિ આપવાના છીએ। અમે બેનર બનાવડાયા છે અને અમારા અખાડો ત્યાં આગળ રથયાત્રામાં મૌન વ્રત કરીશું 5 મિનિટ માટે અને શ્રદ્ધાંજલિ આપી શહીદ થયા છે। નાના બાળકથી લગાવીને એ જ ના લોકો છે બધા ઉત્સુક છે કે ક્યારે ભગવાન નાથ જગતના નાથ દર્શન કરવા નીકળે અને એમના દર્શન થાય। અને અલગ અલગ અમે કરતબ લઈને આવીએ છીએ અને દરેક પોતપોતાની આગવી વિશેષતા ધરાવે છે। લાકડી, તલવાર, બરંડી, ફરસી તેમજ અંગ કસરતના દાવ અમે કરીએ છીએ અને આ જે જય મહાકાળી અખાડા નંબર 2 ના જે વ્યાયામવીરો છે એ અલગ અલગ કરતબ લઈને આવે છે। રીતે અમે કુંફુમાં એમને બતાવવા માંગીએ છીએ કે આ વસ્તુ માર્શલ આર્ટ પોતાના સેલ્ફ ડિફેન્સ માટે બહુ જરૂરી છે। બીજી એક્સરસાઇઝ કરતાં આ વસ્તુ કરવી હેલ્થ માટે, પોતાના ડિફેન્સ માટે, સમાજ પરિવારના ડિફેન્સ માટે, ફિઝિકલ રીતે અને માઇન્ડલી રીતે બહુ જરૂરી। ભગવાન જગન્નાથના અમે ત્યાં રથના અમે પ્રેક્ટિસ કરવાના છીએ તો એ બહુ મોટી વાત છે અમારા માટે। અમારા ગુરુએ એમને 6-7 મહિનાથી આ રથયાત્રા માટે ટ્રેનિંગ આપી રહ્યા છે। અમે આ 6-7 મહિના બહુ કડક મહેનત કરી છે રથયાત્રા માટે। ચોક્કસથી તો જે પ્રમાણે તમે જોયું કે જે અત્યારે હાલ અખાડામાં યુવાનો છેલ્લા ઘણા સમયથી જેની તૈયારીઓ કરતા હતા, આ વખતે જો વાત કરવામાં આવે તો 30 જેટલા અખાડા જે છે તે અલગ અલગ પ્રકારના કરતબ, જેમાં મેં વાત કરી કે જેમાં લાકડી દાવ છે, પંજાબી ચક્કર છે, તલવારબાજી છે, અંગ કસરત પ્રદર્શન જે છે, કુંફુનું પ્રદર્શન છે, આ બધી જ વસ્તુની ઝાંખી જ્યારે જોવા મળવાની છે ત્યારે જય માડી જે અખાડાવાળા છે તે લોકો આજે જે છે તે પ્રદર્શન જે થવાનું છે, જે અંગ પ્રદર્શન કહેવાય છે, અંગ કસરતના જે દાવ છે જે કહેવાય છે, આ બધી વસ્તુ જે છે તે જ્યારે રથયાત્રાના રૂટ ઉપર આનું જ્યારે કરતબો આ બધી વસ્તુના બતાવવાના છે ત્યારે તેની તૈયારીઓ જે છે તેનું રિહર્સલ જે છે તે આજે કરી રહ્યા છે। અને રથયાત્રાના રૂટ ઉપર જ્યારે આ લોકો નીકળશે ત્યારે મોટી સંખ્યામાં ભગવાન જગન્નાથજીના ભક્તો જે છે ત્યારે તેઓ જે છે તે આ બધા કરતબ નિહાળશે ત્યારે તેની તૈયારીઓ જે છે તેઓ અત્યારે હાલ કરી રહ્યા છે અને મોટાભાગની તૈયારીઓ પણ પૂર્ણતાના આરે છે। ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઓપરેશન સિંદૂર માટે થઈને પણ તે લોકોએ સરપ્રાઇઝિંગ પ્લાનિંગ પણ કર્યું છે। કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।